ભેરવાનો ગુરુ મોટી મોટી દાઢી વાળો ભેરવાનો ગુરુ આવ્યો હાલાત બાવો આવ્યો હા મારો ભેરો બાર બાર કા ઉપર મનુષ્ય કે પક્ષી જેવી જાતિ થી રહેવા દીધી તો આયા સોનાનો દડો કહેતી સાલ હું મારો ભેરો બે રમીશું અરે મારો દડો તો બહુ દૂર નીકળી ગયો કે દેખાતો પણ નથી પરંતુ સામે કોઈ એક જોગીરાજ નો આશ્રમ હોય એવું લાગે છે ચાલ તેની પાસે જાય અને તેને પૂછું તેને જરૂર ખબર હશે તો મને બતાવશે અરે જોગીરાજ અમે ગોવાળિયાઓની સાથે દડો રમતા હતા ને તો એ દડો સોનાનો હતો અને મારા એક ગેડીના પ્રહારથી તમારી આ કુટિયાની આજુબાજુ આવીને પડ્યો જો તમે જોયો હોય ને તો મને આપી દો અરે બાળક આયા દડો નથી આવ્યો હરી જોગીરાજ આવા ભગવા વેશ ધારણ કરી શા માટે જૂઠું બોલો મને બરાબર ખબર છે કે મારો દડો તમારી કુટીરની આજુબાજુ જ આવીને પડ્યો છે અરે બાળક એકવાર તને કહ્યું કે આયા દડો આવ્યો છે નહીં મારો દડો અહીંયા જ આવ્યો છે કારણ કે સોનાનો દડો છે એટલે તમને કદાચ મોહ હશે પરંતુ મારો દડો આપી દો એટલે મારા રસ્તે ચાલતો થાવ અરે આપી દે ને બાવલા આપી દો ને જોગીડા 900 ગોવાળિયા મારી વાટ પે છે આપી દે ને બાવલા આપી દે ને જોગીડા 900 ગો મારી વાટ જુએ છે અરે જોગીરાજ મારો દડો આપો ખોટી હટ ના કરો મારો દડો આપો એટલે હું મારા રસ્તે ચાલતો થાવ હા આ બાળક કોઈ રીતે સમજે એમ નથી તો ચાલ તેનો દડો તેને સુપ્રત કરી દઉં અરે બાળક લે હરી જોગીરાજ હા મારા કયા પ્રમાણે તમે દડો પણ આપી દીધો એ વાત તમારી સત્ય છે હા બાળક પણ હું તો સાવ ભૂલી જ ગયો કારણ કે આ તો ફેરવાની મોહ છે ને એટલા માટે જ કહું છું બાળક કે દડો તો તને આપી દીધો પણ હવે મારા ભેરબાને આવવાનો સમય થઈ ગયો સંધ્યાનો ટાઈમ ઓહો તો બહુ ખોટું થાય કદાચ હું ચાલતો થાવ અને અંધારામાં કારણ કે સંધ્યાનો પણ સમય થવા આવ્યો છે દિવસ હાથમી ગયા આવ્યો કદાચ ભેરવો સામો મળશે ને તો મારું ભક્ષણ કરશે તો મને આજની રાત તમારી આ એક કુટીરમાં રાતવાસો કરવા આપો સવાર થતા હું મારા રસ્તે ચાલ્યો જઈશ અરે બાળક મારો ભેરબ એવો છે કે બાર બાર ગામ ઉપર મનુષ્ય પક્ષી જેવી જાત નથી રહેવા દીધી તો હું તને અહીંયા ક્યાં રાખું અરે તમે એક મને થોડી જગ્યા આપો ને તો તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે તમારી પર્ણકુટીની અંદર એવી રીતે સંતાડો ને કે તમે તો યોગી છો તમારે અગર સિદ્ધ પુરુષ છો ને તો તમારે અગર કોઈ એવી કંતાન ગોદડી હોય ને તો મને ઓઢાડો ને તો એક રાત પાછો રોકાય અને પછી સવારે ચાલ્યો જાય છે રાજુની રાતુ રોકો બાવાજી મને આજની રાતુ રોકો આજની રાત માં રોકો જોગીરા બાબા આજની રાત માં રોકો રે ભેરવાની ભેયું લાગે બાવાજી તમે આજની રાતુ રોકો હે આજની રાત મને રોકો બાવાજી મારા આજની રાત માં રોકો રે અઘોર જંગલમાં હું ભૂલો પડી ઘોર જંગલમાં ભૂલો પડ્યો છું ભૂમિ લાગે ભેકાર બાવાજી આજની રાતુ રોકો હે ભોય લાગે પણ તારા જોગીરા બાવા આજની રાત માં રોકો રે અરે બાવાજી કક્કે જુઓ તો ખરી આજે અત્યારે દિવસ જોયો આત્માજી રે આજ રે તુરાજ આવો આજ
વાસિયા હાથ મોરે અરે જોગીરાજ કેવી મેઘલી રાત છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો વીજળીના કડાકા ભડાકા ત્યાં મને ખૂબ ડર લાગે છે આ મેઘલી રાતમાં મને ભૈરવના ભણકારા લાગે છે કેવા ભૈરવો બોલો રહ્યા કેવા કરુણ અવાજ રહ્યા મારા પર દયા કરો મને આજની રાત રોકો ને તો તમારો આભાર માનીશ સવાર પડતા તો હું મારા રસ્તે ચાલ્યો જાય છે હા, આ બાળક કોઈ રીતે સમજે નથી તો સાલ તને મારી પરમ કોટની અંદર સંતાડી દો માટે સંતાન નામની જલ્દી ગુરુજી બોલ ભૈરવ મને મનોજની વાસ આવે છે અરે ભૈરવ બાર બાર ગાંવ પર મનુષ્ય કે પક્ષી જાત લેતી રહેવા નહીં નહીં ગુરુજી જૂઠું બોલો માં અરે ભૈરવ એક વાત તને કહ્યું કે બાર બાર ગાંવ પર તે મનુષ્ય કે કાંઈ નથી રહેવા દીધું તો આયા ક્યાંથી હોય નહીં 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 ગુરુજી જૂઠું શા માટે બોલો છો તો હું સૌ ભૈરવ મને ખાઈ જાય નહીં ગુરુજી અરે ભૈરવ તો ગોતલે તારા હાથે કરે રે તો પાન ભૈરવ કરે રે તો પાન ગુરુજી કરે તો પાન ભેરવ કરે તો પાન ગુરુજી નો ભેરવ કરે તો પાન જાને અલ્લાહ કૃષ્ણ ભગવાન પાસે ક્યાં હતા અને ત્યારે કૃષ્ણ ભગવાને અજમલ રાજાને એક પુત્રનો વસન આપ્યું ત્યારે અજમલ રાજાએ ભગવાનને કીધું કે એક પુત્ર વાળા નો કહેવાય 100 રૂપિયા મૂડી નો વાળા કહેવાય તારે અજમલ રાજાએ કૃષ્ણ ભગવાન પાસે વરદાન માંગ્યું પુત્ર જોવે તો આપ તમારી રેકોને જગતમાં પૂજવા લાયક તારે રામજી બાપાએ આયા ભૈરવાનો સહાર કરવા માટે ગુરુજીએ પરણ પોટીની અંદર સંતાડી છે ગંગા નામની ગોદડી ઓઢાડી છે કારણ કે આવા રાક્ષસોને મારવા માટે આવા ક્ષત્રિયોએ રામજી બાપાએ અવતાર ધારણ કરવો પડ્યો છે તારે ભૈરવો હાવ ગોદડી ખેંચી થાકી ગયો છે પણ ગોદડીનો તાગ આવતો નથી ભૈરવા તારામાં તાકાત હોય તો ગોદડી ખેંચી લે હા